સિહોર ખાતે પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી છે। સિહોર ખાતે પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી। સિહોર ICDS કચેરી ખાતે પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં ભાવનાબેન દ્વારા પોષણ ગીત રજૂ કરવામાં આવ્યું। પારુલબેન દ્વારા મિલેટ વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિહોર શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની, પૂર્વ કોર્પોરેટ રેણુકાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન, RBSKMO પૂજાબા, કલ્પેશભાઈ તેમજ લોકભારતીના શીલાબેન બોરીચા ઉપસ્થિત રહ્યા હતા। આ સંપૂર્ણ કાર્યક્રમ CDPO હેમાબેન મહેતાના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સુપરવાઇઝર દુર્ગાબેન બાબરિયા, સવિતાબેન, નૈનાબેન, ધ્રુવભાઈ મહેતા, શિવમભાઈ, અસ્મિતાબેન, નિધિબેન તેમજ તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પરબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ ઉજવણીમાં બાળકોના વાલીઓ, માતાઓ, કિશોરીઓ, બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પોષણ ઉત્સવમાં ભાગ લેનાર મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવેલ, જેમાં 1, 2 અને 3 નંબર આપવામાં આવેલ। અને અમારી બહેનો એટલી બધી મહેનત કરી છે, એની કંઈક કદર થાય અને બહેનોએ ખૂબ જ મહેનત કરી છે। અમારા જે વિભાગની અંદર આવતા જે કંઈ આંગણવાડીને લગતા એક પોસ્ટરો અહીંયા જે રજૂ કરવામાં આવ્યા છે, તે પણ અહીંયા જે બહેને ખૂબ મહેનત કરી છે। અહીંયા ધાન્ય છે જે અમારે હેલ્પર બહેનો દ્વારા કરવામાં, અત્યારે આપણે ધાન્ય ઉપર ખૂબ જ ભાર દેવાનો છે। અત્યારની જે સ્થિતિ એવી છે કે જૂના ધાન્યો આપણે ખાતા હતા, એ આપણે વિસરી ગયા છીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।